નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। ચૂંટણીનો માહોલ જ્યારે ચારે તરફ ગરમાહટ પકડી રહ્યો છે ત્યારે અબડાસા વિસ્તારના સીટ નંબર 1ના શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય છે। એક ખૂબ જ સેવાભાવી વ્યક્તિ તરીકે એમણે કારકિર્દીની શરૂઆત કરી અને આજે કોંગ્રેસની ટિકિટ ઉપરથી અબડાસા વિસ્તારના તેઓ ચૂંટાયેલા ધારાસભ્ય છે। લોકો જ્યારે પણ એમની પાસે પ્રશ્નો લઈને જાય છે ત્યારે એ વ્યક્તિગત રીતે અને રાજકીય રીતે બંને રીતે લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે મદદરૂપ હંમેશા થતા હોય છે, એવી એમની એક લોકોની અંદર છાપ છે। આજે જ્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ આખા કચ્છની અંદર છે ત્યારે લોકો તરફથી બે સૂર સાંભળવા મળી રહ્યા છે। કેટલાક સૂર એવા છે કે જેમાં સચ્ચાઈ કેટલી છે એ ચકાસવાનું જરૂરી બને છે, ત્યારે આવા પ્રજાના પ્રતિનિધિ પાસેથી આપણે જાણીએ કે ખરેખર સીટ નંબર 1 અબડાસા વિસ્તારની શું પરિસ્થિતિ છે। સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। જી, આપણે પાયાનો જે પ્રશ્ન છે અત્યારે, જે આમ જનતા નાના હોય કે મોટા હોય એ તમામને જે નડતો સૌથી પ્રાથમિક પ્રશ્ન જે છે તે મોંઘવારીનો છે। તો મોંઘવારી વિશે અત્યારે કેવી પરિસ્થિતિ છે, લોકોનો અભિપ્રાય કેવો છે? આપ સાહેબ બધા જાણતા જો મોંઘવારીની પરિસ્થિતિ એટલી બધી મોંઘવારી વધી ગઈ છે જેનાથી નાના માણસોને બહુ તકલીફ પડે છે અત્યારે, કારણ કે એક તો ભ્રષ્ટાચાર એટલો વધી ગયો એટલે ભ્રષ્ટાચાર જે કરે એને મોંઘવારી નડતી નથી સાહેબ। પછી બીજા બધા વિભાગમાં કોઈ પણ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય કે સરકારી કર્મચારી હોય, એનો બધાનો પગાર વધારો આવી જાય છે। પણ આજે 194 રૂપિયા જે માટી ખોદે મજૂર કામ કરે એને 194 રૂપિયા ફક્ત મળે, પણ ડોક્ટર કન જાય 200 રૂપિયા એને ખાલી કાંડું પકડો લે, પછી એને દવા લેવી કે લેબોરેટરી કરાવી કે રાશન લેવું, એટલે એટલી મોંઘવારી વધી ગઈ છે આજે નાના માણસોને જીવવું બહુ તકલીફ થઈ રહી છે। કારણ કે અત્યારે તમે જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી 95 પહેલા, ત્યારે 50 રૂપિયા, અત્યારે 10 રૂપિયા મીઠાની કોથળીના છે, ત્યારે ખાંડના એટલા હતા, અત્યારે 36-37 રૂપિયા ખાંડના છે, 45 રૂપિયા ગોળના છે, 350 રૂપિયા ચાયના છે, 120 રૂપિયા તેલના છે। તમે વિચાર કરો કે નાનો માણસ આ સાબુ સાવ નાનામાં નાનો સાબુ લે ને કે ચાલુ ક્વોલિટીનો તોય 10 રૂપિયા થાય, તો એ માણસ કેવી રીતે એનું જીવન જીવે? પછી ઘરનું મીટર, એક લાઇટ બિલ છે એ જ્યાં 200 આવતું પહેલા 1995 પહેલા, અત્યારે 1200 રૂપિયા આવે, એ કેવી રીતે મજૂર માણસ એનું બિલ ભરી શકે? તેના સિવાય અત્યારે એવા નિયમ કાઢ્યા છે કે 60 વર્ષની ઉપરના એને માટીકામમાં જોબ કાર્ડ પણ આપવાનું નહીં, તો એ બિચારો મજૂર ક્યાં જાય? એને મજૂરી તો જોઈએ ને, એવું તો છે નહીં કે એને સરકારી નોકરી છે, સરકાર આપે છે, જે રિટાયરમાં આપણે પેન્શન મળે છે। એટલે બહુ મોંઘવારીની તકલીફ છે ને સરકાર ખરેખર નાના માણસોનું મંથન જે થવું જોઈએ, ગામડાનો જે વિચાર કરવો જોઈએ, એના માટે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ જે અત્યારે સત્તાધારી છે વિચારતા નથી સાહેબ। જી, આપે વાત કરી કે 60 વર્ષથી ઉપરના લોકોને રોજગારી નથી આપતી, તો આપ મને જરા વિશેષ પ્રકાશ પાડશો એ બાબત ઉપર કે વૃદ્ધો અને વિકલાંગો એ લોકોના શું શું પ્રશ્નો છે? જો વૃદ્ધોને પહેલા એવું વાત છે કે કોકના દીકરા દીકરી ન હોય, ઘણાના હોય છે છતાં આ જમાના અલગ રહેતા હોય, તો એને વિચારાને ક્યાં જવાનું? એ માટી ખોદે કંઈક કરી શકે જો એ સરકાર મજૂરી ના આપે, બાકી સરકાર તરફથી 200 રૂપિયા 300 રૂપિયા મહિને આવે, એનામાં એનું થાય શું વિચાર? આજે પછી વાત રહી વિકલાંગની, તો વિકલાંગને અલગથી ખરેખર એમને ગમે એ સબસિડીની કોઈ ધંધો કે કાંઈ અલગથી દર મહિને એમને પગાર મળે તો એ બિચારા એનું જીવન એ ગાળી શકે, અને કોઈ નાનો એવો ધંધો છે એ કરી શકે એવું એને સબસિડીથી લોન આપવું જોઈએ અત્યારે, તો એનું જીવન ધોરણ એ બિચારા ચલાવી શકે અને ક્યાં પણ જ્યાંથી એને ભટકવું ન પડે। આજે વિકલાંગો આપણે જુઓ, ધાર્મિક જગ્યાને કોઈને શોખ ન હોય, સારા ઘરની વ્યક્તિઓ છે એને પણ મંદિર દરગાહ ઉપર 2 રૂપિયા લેવા પડે, કારણ કે એની મજબૂરી છે। તો આના માટે ખાસ સરકારને વિચારવું જોઈએ, અને આ કોણ વિકલાંગ થશે, કેને તકલીફ પડશે એવું કોઈ નક્કી નથી। આજ કેની સારી પરિસ્થિતિ કાલ શું થશે, એટલે જે પણ ફરજ ઉપર છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ આમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। 26 જાન્યુઆરી 2001ના ભૂકંપ પછી કચ્છની અંદર ધરમૂળથી ફેરફાર થયો। લોકોનો એક અભિપ્રાય એવો પણ છે કે કચ્છની અંદર ખૂબ ઘણો બધો વિકાસ થયો, ઘણા બધા રોડ રસ્તા બન્યા, ઘણા એવા ઉદ્યોગો બહારથી આવ્યા અને એ લોકોને મોટી જેને કહેવાય ને કે ટેક્સની અંદર બેનિફિટ પણ આપવામાં આવ્યા, એટલા માટે કે એ લોકોને આકર્ષણ થાય કચ્છમાં આવવા માટે, અને એના સાથે સરકારની
તે સમયની તત્કાલીન સરકારોએ એવી વાત કરી હતી કે જ્યારે ઉદ્યોગો આવશે ત્યારે કચ્છના યુવાનોને ખૂબ જ રોજગારી મળશે અને ઉદ્યોગોના આવવાથી સાઈડ બાય સાઈડ પણ ઘણી બધી રોજગારી પેદા થશે. તો રોજગારી મુદ્દે હાલની પરિસ્થિતિ આપના વિસ્તારની અંદર કેવી છે? સાહેબ, આપ બિલકુલ વાત સાચી કરી કે 26 જાન્યુઆરી ભૂકંપ બાદ ખુદ કચ્છમાં ખૂબ નુકસાન થયું. તેમાં ખાસ કરી વાગડ, ભચાઉ ને ભુજમાં અમુક સાઈડમાં ઓછું હતું. તેથી એવું સરકારે નક્કી કર્યું કે ઉદ્યોગ આવે તો સ્થાનિક પબ્લિકને લાભ થાય અને તાત્કાલિક કચ્છ એક ડેવલપ થાય અને ઊભું થાય અને સારી રીતે એમાં થાય. પણ હકીકતમાં થયું એવું છે કે સરકારે જમીન આપી, એ લોકોને જમીન આપી, પછી એને લોન આપી, પછી એને સબસિડી આપી. પણ હકીકતમાં સ્થાનિકમાં આજની વાત કરું, આપણે કચ્છમાં ઉદ્યોગમાં એક જ કંપનીનું આપણે નામ આપું, એ આખી બધી કંપનીની જ પરિસ્થિતિ છે. અલ્ટ્રાટેક કંપની છે સિમેન્ટમાં, એનામાં 1250 માણસો કામ કરે છે. એમાં કચ્છના સ્થાનિક ફક્ત 56 માણસો જ છે, બાકી બધા બહારના માણસો છે. તો આ હકીકત છે. કચ્છના માણસોને બિલકુલ પ્રાયોરિટી આપવામાં નથી આવતી. ભલે એને લાયકાતી પ્રમાણે આપે. અત્યારે ભણેલા ગણેલા છોકરા ઘણા છે અહીંયા, કોઈ પણ જ્ઞાતિમાં, બિલકુલ એને સ્થાનિક અગ્રતા આપવામાં નથી આવતી. એના ગોળે ગામડા એના લીધે ભાંગી રહ્યા છે. નોકરી માટે અત્યારે તમે જુઓ, ભુજ જાય, ગાંધીધામ, બોમ્બે, અનેક રાજ્યમાં કચ્છની પબ્લિક આપે. મારા ભેગા પધારો તો ગામની મુલાકાત લેતા હું. 50% અમારા મકાન બધા ખાલી પડ્યા છે. બધામાં બોર્ડ મારેલા છે કે આ બેંગ્લોર છે, આ મુંબઈ છે, આ હૈદરાબાદ છે. શું કામ? કે એને ધંધો ન મળ્યો, એને આરોગ્ય ન મળ્યું, એને શિક્ષણ ન મળ્યું. આનામાં સરકારે ધરતીકંપના નામે મોટા મોટા રાજકીય નેતા, ઓફિસર, મોટું ભ્રષ્ટાચાર થયું છે. જે તમે ધારો એટલો કચ્છને કોઈ લાભ મળ્યો નથી. એ હું જાહેરમાં એમનો વિરોધ કરું છું અને જવાબ પણ લેવા માંગુ છું. સાહેબ, આપની સેવા ભાવનાથી આપના વિસ્તારની અંદર ઘણા લોકોને મદદ મળી છે અને ખાસ કરીને આપનું જે કાર્યક્ષેત્ર છે એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની અંદર છે. તો એ વિસ્તારની અંદર જે ઉદ્યોગો આવ્યા, જે માઇનિંગના કામો થતા હતા, જે ડેવલપમેન્ટના કામોની વાત થઈ, જે પોર્ટ અને એના આજુબાજુના કામગીરી જે થઈ, જે એવા યાત્રા સ્થાનો છે એનું નવનિર્માણ થયું. તો આ બધા વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી. અને અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કેટલો ફાયદો થયો અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે સાહેબ જુઓ, આપને જણાવું, બિલકુલ સાચી વાત જણાવું, અને કોઈ પણ કચ્છની વ્યક્તિ મારા સામે બેસે, કોઈ પત્રકાર બેસે, કાંઈ કોઈની ટીકા ટિપ્પણી કે કોઈ પક્ષનો વિરોધ કે કોઈની વ્યક્તિની વાત નથી. 1974 થી નિગ્નાઇટની ખાંટ અમારી પાંદરો કહેવાય, માતાના મળથી આગળ નાનસર બાજુમાં, એ એકદમ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ. ધીમે ધીમે એટલી ખાંટ ડેવલપ થઈ કે 10,000 ટ્રક એનામાં ચાલતી હતી. અને એ ટ્રક માલિક સારામાં સારી રોજીરોટી મેળવતા હતા. એનામાં શું છે, ભણેલા ઓછા હોય તો 50,000 રૂપિયા એના સગાવાલા કને લઈ કે ભેંસ વેચી કે દાગીના વેચી અને એ ટ્રક બાકીની ફાઇનાન્શિયલ લોન લેતા અને એ રોજીરોટી મેળવતા હતા. ડેલી સર્વિસ 2,000 ટ્રક ભરાતી નિગ્નાઇટની. ગુજરાત આખામાં ટ્રક નિગ્નાઇટ જાતો, એમપીમાં જાતો, મહારાષ્ટ્રમાં જાતો, રાજસ્થાન જાતો. એ ખાણ 2006માં આજે ગુજરાત સરકારમાં બીજેપીની સરકાર આવી અને એ ખાણ કોઈ વિચાર કર્યા વગર એકદમથી એક જ દિવસમાં અહીંયા કને બંધ કરી દેવામાં આવી. એના લીધે આજે ડ્રાઈવર કનેક્ટર, ટ્રક માલિક, ગેરજુવાળા, બોડી કેબિનવાળા, પંચરવાળા, લોજવાળા, અનેક ધંધાદારો, 5 લાખ જેવા લોકો કચ્છના બેરોજગાર બની ગયા. એ ગાડી 10 લાખમાં સાહેબ લીધેલી, 1 લાખમાં એ લોકોને ભંગારમાં આપવી પડી. પાછી એવી આશા સરકારે બાંધે, એવું કીધું કે તમને ઉદ્યોગમાં ધંધો આપશું. તો માન ગાડી, નાની ગાડી વેચી, પાછી 10 વ્હીલવાળી, 12 વ્હીલવાળી, 14 વ્હીલવાળી, અત્યારે ટેલર લીધા, પછી બલ્કર લીધા, જે ટેન્કર થાય એમાં સિમેન્ટ ઉપર. તો આ 15 દિવસ પહેલા જાહેરાત આપી કે અત્યારે નલિયાથી સાંગી અને વાયોર તાત્કાલિક ટ્રેન પહોંચાડશું. તો એનામાં પણ કોઈ માણસો આવવાના નથી, કોઈ પેસેન્જર આવવાના નથી. સાહેબ, એ પણ અમારા માટે બહુ ખતરનાક છે. એ ટ્રેન પહોંચશે એટલે સીધો આ ટ્રક માલિકોનો બીજી વાર પાછો તલવાનો ઝાટકો આવવાનો, મૃત્યુઘંટ વાગવાનો. મોટા મોટા ટેલરવાળા એ આ 50 લાખના બેરોજગાર બની જવાના. એટલે સરકારી જે યોજનાઓ છે કોઈ પબ્લિકની નથી, નાના માણસોની નથી. આ હાઈફાઈ કોઈ મોટા ઉદ્યોગ બધા એમને ફંડ આપતા હોય. એટલે ફક્ત એના માટે વાત રહી બંદરની. અત્યારે આપ જો બંદર કેટલા ડેવલપ થઈ ગયા. અદાણીને જમીન મુન્દ્રામાં જમીન એ લે
ફોરેસ્ટની, અને એના બદલીમાં જમીન અહીંયા કરોડ રૂપિયા એકરની લે અને લાખ રૂપિયા એકરની લખપતમાં એના ફેરબદલી કરી લે. તમે વિચારતા કરો, અત્યારે એરફોર્સની જમીન ચોટીલા અને રાજકોટ વચ્ચે આપી છે, એના બદલીમાં અમારા કોણાઠિયાકાની જમીન આપી. તમે વિચાર કરો કે લાખ રૂપિયાની જમીન એ લોકો આપણે એ આપે બદલીમાં, અને પોતે કરોડની લે, અને છતાં પણ ભલે લે હાલો સારું થાય, પણ પાછી આરોગ્યના રીતે, શિક્ષણ રીતે કોઈ એ ધ્યાન નથી દેતા. ખાલી ઉદ્યોગોની સરકાર છે અને સ્થાનિક પ્રજા કચ્છમાં કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી. 100% ઉદ્યોગો જ્યારે આવ્યા ત્યારે એમને કેટલીક સામાજિક જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી કે તમે જે તે વિસ્તારની અંદર હો તો તમારા આજુબાજુના વિસ્તારની અંદર તમારે સમાજ માટે, ગામો માટે કોઈ કલ્યાણકારી કામો કરવાની જવાબદારી એ લોકોને સોંપવામાં આવી હતી. એની સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય એ પણ ઉદ્યોગોએ જોવાનું હતું. તો પર્યાવરણ બાબતે અને આ સેવાકીય કામોમાં ઉદ્યોગોનો ફાળો કેવો રહ્યો? સાહેબ, આપને હું જણાવું કે સાંઘી કંપની થઈ લગભગ 2002 થી એકદમ રૂટિંગ બરોબર થઈ ગયું. ત્યારે એમને એમ કીધું હતું કે અમને ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, અભયારણ્યની જે તકલીફ એમને છૂટી આપી હતી કોંગ્રેસે. આટલી સુધી એક પણ ઓફિસર કોઈ થયો હોય સાંગીના એરિયામાં 10 ગામ કે 20 ગામ જે આવતા હોય એ ઓફિસરને છોકરાઓને ભણાયો હોય, આજે કેટલા 20-25 વર્ષ થઈ ગયા, તો એનામાં કે 20 વર્ષમાં એક છોકરો ઓફિસર થયો હોય કે સારો કોઈ કંપનીમાં મોટી એમને પોસ્ટ આપી એવા એક છોકરા ભણાયો હોય તો અમને પુરાવો કરી આપે. પછી એ જમીન બધી અમને લઈ લીધી ખેડૂતને, તો એ ખેડૂતના કુટુંબના જે કરાર થયેલા હતા એના પણ નોકરીમાં એમને રાખ્યા નથી. પછી ગૌશાળા એકે બનાવી હોય કે પાણીનું સારામાં સારી 10 ગામ એમ કે 5 ગામમાં આ બિલકુલ પાણી અમે આપીએ છીએ કે રોજગારી આપીએ છીએ કે આરોગ્ય આપીએ છીએ, એક પણ ગામ મને દેખાડો સાહેબ. આપણે ટીકા ટિપ્પણી મને કહે કે એક ગામમાં અમે આપીએ છીએ, અને નાના ગામ છે, બોર્ડર વિસ્તારના ગામ છે સાહેબ. એટલે આ બધી વાતો ખાલી વાતો કરવાની છે અને બિલકુલ જે કહે છે એ કામ કરતા નથી. આજની તારીખમાં મારા કને એકનો જવાબ લેખિતમાં છે, મેં જે લખ્યા છે આગળ એના જવાબ મળ્યા છે. એટલે આ બીજેપીની સરકારમાં એમને ફંડ ફાળા મળતા હોય અને બિલકુલ કહેવામાં નથી, સ્થાનિક પબ્લિક બધી થણાતર કરી છે. મૂળ હકીકત સાહેબ આ છે. આપે જે રીતે કહ્યું કે ઉદ્યોગોની આપણે વાત કરતા હતા અને જે કાંઈ પણ એ લોકોએ શરતચૂક જે થઈ છે એની આપણે વિગતે વાત કરી. એની સાથે સાથે કચ્છ જે છે એ મૂળભૂત રીતે પાણીથી પીડાતો એક પ્રદેશ છે, વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો, પણ પાણીની સમસ્યા છે. લોકો એમ કહેતા સંભળાય છે કે કચ્છની ધરતીને જો પૂરતું પાણી હોય તો અહીંયા સોનું ઉગી શકે. તો મૂળભૂત રીતે કચ્છની જે પ્રજા છે, આપણો જે વ્યવસાય છે એ ખેતી અને પશુપાલન, ખેતી અને પશુપાલન ઉદ્યોગ, અને એના વચ્ચે ક્યાંક પાણીની ફરિયાદો પણ આવે છે. તો આ બધાય વસ્તુને આપણે લાઇનથી જોવા હોય કે પાણી, પશુપાલન અને ખેતી, તો અત્યારની શું પરિસ્થિતિ છે? આજ સાહેબ આપણે હું જણાવું કે જે તે વખતે નર્મદાનું સર્વે થઈ હશે ત્યારે કચ્છ ને રાજસ્થાનમાં વરસાદ ઓછી થતી, તો પ્રાયોરિટી કચ્છને રાજસ્થાનને આપી, એક બોર્ડર વિસ્તાર છે અને આપણે પ્રાયોરિટી એને આપી. સર્વે થઈ 38 કેનાલ વિભાગ બધા કહે છે, એમાં 37 વિભાગ ગુજરાત આખામાં થઈ ગયા, ફક્ત કચ્છ મૂકી દીધો. એનું કારણ એક જ, અત્યારે કોંગ્રેસ વાળા કાંઈ ન કરી એમ બીજેપી કહે છે. હા સારું ભાઈ, અમે એને અભિનંદન આપીએ, પણ 25 વર્ષમાં તમે કચ્છને નર્મદાનું પાણી ખેડૂતને શું કામ ના આપ્યું અને પીવા પણ શું કામ ના આપ્યું? એનું કારણ શું? પછી વાત રહી જે તે વખતે કોંગ્રેસની સરકારમાં માટીના ડેમ બધા બન્યા છે. 2 વર્ષથી વરસાદ નથી થયો, અત્યાર સુધી એનું માટીના ડેમનું પાણી અમે બધા અબડાસા વિસ્તારનો એને પીધું અમે. તો આ જે સરકારે ડેમ બનાવ્યા સિમેન્ટના, એ ખાલી ભ્રષ્ટાચાર અને સિમેન્ટના બંધારામાં આપણી જમીન લેવલ નથી કચ્છની, કારણ કે કાઠિયાવાડની જમીન લેવલ છે, એક જગ્યાએ બાંધે અને 10-10 કિલોમીટર સુધી પાણી ભર્યું રહે. તો અમારા કચ્છની જમીન અડોરી ગઈ, તો 1 કિલોમીટરમાં માંડ પાણી ભરે, એટલે એ સિમેન્ટના બંધારા અમારા કામના નથી. સિમેન્ટના ડેમ બાંધે તો એ પાણી એનામાં ભરાય, ક્ષેત્રફળ જાજામાં પાણી ભર્યું રહે, તો એનાથી રિચાર્જ થાય. તો જે આ બોરમાં પાણી નીચા ઉતરી જાય ન થાય, એરિગેશન માટે મળે, પશુધન માટે મળે. એટલે અમારું એક જ કહેવું છે કે જે અત્યારે ઇન્ડિયામાં ગુજરાતમાં કચ્છનો વધારે આવક હોય તો ખનીજ ખાતાની, બંદરની, પાવર પ્લાન્ટની બધી હોય તો એ બધી આવક છે એ તો કચ્છની છે. તો અમને તમે ખાલી ચોમાસામાં ઓવરફ્લોનું પાણી, આ જે માટીના ડેમ છે એ અમે ભરી દો તો અમારે પાછા એનામાંથી સારામાં સારી અમે આવક મેળવી શકીએ અને ખેડૂતોને તકલીફ ન પડે. અને વાત રહી પશુપાલકની, તો આપણે તમને ખબર છે કે કચ્છ પશુઓ અને ખેતી
અને ત્રીજો નંબર ટ્રકનો ધંધો. તો પશુપાલકનો અત્યારે એવી પરિસ્થિતિ છે સાહેબ, હકીકતની કોઈ ટીકા ટિપ્પણી નથી. 2 મહિના સુધી એક માલધારીને ઘાસ હજી સુધી મળતો નથી, વેચાતો નથી મળતો સાહેબ. આ તો મોટો આભાર અમારા દાતાઓનો કચ્છનો, કે જેનો કોઈ હરિદ્વાર સંસ્થા છે, અનેક આપણે ભાનુશાલી સમાજ, મહાજન સમાજ, પાટીદાર સમાજ, જે સંસ્થાઓ છે એનો મોટો આભાર. જે કચ્છમાં સરકારથી વિશેષ એમનો સપોર્ટ છે. આરોગ્યનું કામ હોય, શિક્ષણનું હોય, ધાર્મિક હોય, આ દુષ્કાળ વર્ષ હોય, નકર અમારો પશુધન બધું પતી ગયા સાહેબ. અને જંગલ અમારો જે હતું એ બધું અત્યારે કંપનીને આપી દીધી, 1000 હેક્ટર, 2000 હેક્ટર. અને અત્યારે વાત કરીએ આપણે ઉદ્યોગોની, તો પવનચક્કીવાળાએ જંગલનો નાશ કરી નાખ્યો છે સાહેબ. જ્યાં કને આપણે ફોરેસ્ટ વાળા રોપા વાવે એ એકે ઉગ્યો નથી. અને આ 1000 200 વર્ષના ઝાડ છે એ અત્યારે મીઠી ઝાડી બધી કાઢી અને ડુંગર ઉપર પવનચક્કી બેસાડે, એનામાં પણ મોટું ભ્રષ્ટાચાર છે. કારણ કે એ જ્યારે પવનચક્કી વાળાને જમીન આપે છે એ 2.5 એકર લેવલ આપે છે, પણ હકીકતમાં ખનીજનું એને ડુંગર આપી દે છે. એનાથી ખનીજના પણ માલિક બની જવાના. ભવિષ્યમાં 20 વર્ષ 25 વર્ષ પછી પવનચક્કી ઉતારે તો એ ખનીજના પણ માલિક હશે. એટલે આનામાં મોટું ષડયંત્ર છે અને કચ્છને સ્થાનિક પબ્લિકને કોઈ ફાયદો નથી. અને સ્થાનિક પબ્લિકમાંથી એક દિવસ હિજરત કરી જશે અને બોર્ડર વિસ્તાર જે કાશ્મીરની ચિંતા કરે છે એનાથી પણ પરિસ્થિતિ આપણા કને જુદી થવાની સાહેબ. જ્યારે આર્થિક કટોકટી હોય, મોંઘવારી હોય, લોકો પાસે આવકના સાધનો ન હોય અને કોઈ એવી મોટી બચત ન હોય, આ પરિસ્થિતિની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં ગુનાખોરી મોટે પાયે સર્જાતી હોય છે. તો અત્યારે ગુનાખોરીની દ્રષ્ટિએ કચ્છની શું પરિસ્થિતિ છે સાહેબ? જો આ કોઈ બનાવટી કે ટીકા ટિપ્પણી નથી. જનરલ તમે કચ્છમાં પરિસ્થિતિ જુઓ ને, કોઈ દિવસ એક મામૂલી કોઈ ઝઘડો થતો ને, ખૂન થઈ ગયા તો અરેટી થઈ ગયા, આખા કચ્છમાં ખૂન થયું. હવે અત્યારે કોઈ મહિનો પૂરો નથી જતો, ઝઘડા જુઓ તમે, એ કોઈ પણ મતલબ સારું, કોઈ સિદ્ધાંતવાદી ઇજ્જત આબરૂ કે ધર્મ સારું નથી. આ બધા મતલબ સારું ખનીજ ચોરો હોય, કોઈના પ્લોટ પચાડવા, કોઈની જમીન પચાડવું, કોઈની એકદમ દાદાગીરી કરી, અને આ બધા રાજકીય ઓથમાં ફરી રહ્યા છે. એનામાં વધારે બીજેપીના માણસો છે કે જે ખનીજ ચોરીમાં હોય, ક્યાં દાદાગીરીમાં હોય, એના બધા રાજકીય ઓથમાં. અને અત્યારે એમની મિલકતો કેટલી હતી જે તે વખતે ચૂંટાણા 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા કે 20 વર્ષે, અને અત્યારે એમની તમે મિલકતો જુઓ, જ્યાં 5 એકર જમીન હતી અને 100 એકર 500 એકર જમીન હોય, એના 2 કરોડના મકાન હોય, એને કોઈ માપ ન હોય એટલી મિલકત હોય, તો આના માટે પબ્લિક હિતનું કામ એ શું કરશે? એ લોકો પોતાના ધંધા માટે જ આવે છે. એને પબ્લિકને ખાલી મત લેવા ત્યારે જ ખાલી સારી વાતો કરે છે, લોકશાહીની આ અને તે, બાકી પોતાનો ધંધો કરે છે. અને પોલીસ ખાતાના પણ તંત્ર દ્વારા જે પ્રતિનિધિ છે સરકાર દ્વારા, જો પોલીસમાં સારા ઓફિસરો છે, સારા કલેક્ટર, કોઈ પણ ઓફિસર, તો એ એના ઉપર દબાણ કરે, એમનું કીધું ન કરે તો બદલી કરે. એટલે એ પણ લાચાર છે. આપણે ખટારા દારૂ આવતા હોય, આજ કેની તાકાત છે. અત્યારે આપણા બાજરાનું ખેતર હોય ને, એનામાં ખાલી ચાળીઓ બનાવીને તો ચકલા નથી આવતા, તો ખાકી લુગડા વારો હાલ્યો જતો હોય તો માણસો બીએ. પણ પોલીસ એટલી લાચાર થઈ ગઈ છે, આ સરકારનું દબાણ નથી કે એમને સહયોગ નથી. એવી રીતે અનેક ઓફિસરો, કલેક્ટરો જે હોય એને શાંતિથી કામ કરવા દેતા નથી. એમના સરકારી પ્રોગ્રામ હોય, કોઈ આપણે રાજકીય નેતા, ત્યારે એમને હાજર રહેવું ફરજિયાત. આટલી પબ્લિક લઈ આવી એટલે અત્યારે હોટલર સાઈઝ જેવું છે. કોઈ લોકપ્રતિનિધિ તમે સારા કામ કરો, તમે આવશો, તમારું નામ સાંભળીને હજારો માણસો આવશે. અત્યારે તમે વિચાર કરો, બસો મોકલવી પડે માણસો તેડવા માટે. તો તમે 25 વર્ષથી સારા કામ કરો છો તો બસ શું કામ મોકલો? શું કામ એને ટિકિટ આપો? શું કામ એને તમે બિસ્કીટ આપો? આવું કરવાની શું જરૂર છે? અને જો આપણા લોકસભાના ઉમેદવાર જો સારું કામ કર્યું હોય ચાવડા સાહેબે, તો મુખ્યમંત્રીને ફોરમ ભરવા શું કામ આવવું પડે? ભાઈ એનું કામ સારું, સામે પબ્લિક ડિમાન્ડ કરે કે ભાઈ આને ટિકિટ આપો અને એને જ અમે ચૂંટશું. એટલે ફક્ત પોતાના સ્વાર્થ માટે બધા કામ કરી રહ્યા છે. અને આ જે કચ્છની પ્રજા સૈન શક્તિનો હવે અંત આવી રહ્યો છે સાહેબ. આપનો જે સીટ નંબર 1 અબડાસા વિસ્તાર જે છે, જ્યાંથી આપ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, એ વિસ્તાર એક તરફ દરિયાઈ સીમા, આંતરરાષ્ટ્રીય સીમા લાગે છે, એક બાજુ સીર ક્રિકનો ને એનો પ્રશ્ન છે જે આપના છેવાડામાં લાગે છે. આપના મત વિસ્તારની એક બાજુ જે છે એ રણથી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી છે. તો સુરક્ષાની દ્રષ્ટિએ આપનો જે વિસ્તાર છે એ અને દેશની શું પરિસ્થિતિ છે અત્યારે? સાહેબ આપણે જણાવું ને તો સુરક્ષાની વાતો કરે છે તો ઇન્ડિયાની જેટલી બોર્ડર હોય ને એના બધામાંથી એટલી બાજ નજર હોવી જોઈએ. અત્યારે અમારા કચ્છની પરિસ્થિતિ એવી છે, કચ્છમાં રહેતા ગાંધીધામમાં, અંજારમાં, ભુજમાં, મોટી સિટીમાં કે આ 24 છે પાટીદાર સમાજ, એને ખબર ન હોય બોર્ડરમાં, પણ અમે બિલકુલ બોર્ડરમાં રહીએ છીએ. અત્યારે આપણે વિચાર કરો કે
જે જૂની કાયમી બોર્ડરિંગ આપણે ચોકીઓ હતી, છચ્છી બંદરથી કરી આપણે પિંગલેશ્વર હોય કે જખૌ હોય, ભોટાઉ હોય કે અકરી હોય કે નારસર સુધી 18 કેમ્પ હતા બોર્ડર સિક્યોરિટીના, બોર્ડર રિંગના. એ બોર્ડર રિંગના આપણે કેમ્પ બધા હટાવી લીધા. તો હું કુદરતી એક ટૂરમાં ગયો તો મેં કીધું આ ભાઈ કેમ હટાવી લીધો? એ કે અત્યારે બંદોબસ્ત માટે ગયા છે. તો મેં સંકલનમાં પ્રશ્ન મૂક્યો, મેં કે ભાઈ આ કાયમી એક સિક્યોરિટી કેમ્પ છે એને તમે હટાવી લેવાનું કારણ શું? તો એમને એવું જણાયું કે આ બંદોબસ્ત માટે ગયા છે. અરે ભાઈ તમે જો કોઈ રાજકીય નેતા આવે કે કાર્યક્રમ એનો બંદોબસ્ત આપતા હોય તો આપણે બોર્ડરનું સિક્યોરિટીનું શું, એને કેને ખબર છે કે શું નહીં થાય? તો એના પછી ઘણા બધા પાકિસ્તાની પકડતા હોય, કોઈ 2 મહિના બાકી નતા, આ હેરોઇન હોય કે જે આપણે છચ્છી બંદરથી ખંભાળિયા હોય કે દ્વારકા હોય કે જે પોરબંદરના વચમાં પકડાય છે, કોઈ બેબીને કોરા નથી જતા. અને આવી મોટામાં મોટી ભૂલો કરતા હોય અને એ લોકો જે પાકિસ્તાન આવે છે, જે દેશદ્રોહીઓ, એ કોઈ આ એરિયામાં નુકસાન નથી કરવાના. એને અહીંયાથી આમ ગમે અહીંયાથી ગણવું છે, અંદર ગળીને મોટી સિટીમાં નુકસાન કરવાના છે. તો આ કોઈ દેશ સુરક્ષાની વાત કરે છે તો કોઈ જગ્યાએ પણ એક જગ્યાએ પણ ફોલ્ટ ન હોવો જોઈએ. આની મોટી ચિંતા કરવી જોઈએ. કાશ્મીર કરતાં પણ અહીંયા કને પરિસ્થિતિ આપણા કને ખરાબ છે. આપણી બોર્ડર એટલી કાંઈકમાં કને તાર ફેસિંગ નથી. તમે સાહેબ આપ ગયા છો કે નહીં કે મને ખ્યાલ નથી, પણ કચ્છના પબ્લિકો જે અહીંયા કને ખાલી જે ભાજપ કરે છે એને કહીને તમે આવો હરામી નાળા કને આપણે હાલીએ, અહીંયા સામે તમને પાકિસ્તાની બોટો માછી મારતો દેખાય. આપણે 1000 ફૂટ દૂર આપણી બોર્ડરને એની બોર્ડરમાં કામ કરતા આપણે દેખાય. એટલે બહુ એવી છે ખાલી સિટીઓમાં માણસોને બીજું બોર્ડરનું કે ગામડાની હકીકત શું છે એ બહુ પરિસ્થિતિ ખરાબ છે. અને ભવિષ્યમાં ગામડા બધા ખાલી થઈ જશે. આ ખાલી ન થાય એના માટે સરકારને એમને રોજીરોટી આપવી જોઈએ, માલદોરીઓને આપવું જોઈએ, સુરક્ષા પૂરી આપવી જોઈએ. આ તો કચ્છની પબ્લિક છે ભૂરી ભાગી, નકા બોર્ડરમાં ખાલી કરી જાય એમને સુરક્ષા પણ પૂરી ન પડે એટલી કચ્છની પબ્લિક સુરક્ષાનું કામ કરી રહી છે. સાહેબ આપના મત વિસ્તારની અને આખા ભારતની જે ખૂબસૂરતી છે એને જોવી હોય તો આપના વિસ્તારની અંદર એના ઉદાહરણો ઘણા બધા છે. આપના વિસ્તારની અંદર જ માં મઢવાડી બેઠી છે, ત્યાં જ હાજીપીર દાદા બેઠા છે, ત્યાં જ કોટેશ્વર, નારાયણ સરોવર, એ બધા વિસ્તારો છે. ત્યાં જ જે પક્ષીઓ માટેના અભયારણ્ય છે, વિદેશી પક્ષીઓ પણ ખૂબ આવે છે. અને હિન્દુ, મુસ્લિમ, શીખ આ બધા જ જ્ઞાતિ જાતિના ધાર્મિક સ્થાનો એ વિસ્તારની અંદર આવેલા છે. આ પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થાનો જે છે એની શું પરિસ્થિતિ છે અને આ બધી જ્ઞાતિ જાતિઓ વચ્ચે કેવો ભાઈચારો છે? પબ્લિકમાં જો આપણે ધાર્મિક સ્થળની વાત કરી અને કોમી એકતાની, તો કોમી એકતા બરોબર છે, કચ્છના પબ્લિક એ બધી હળીમળી રહે જ છે. વાત રહી સરકારની, તો અત્યારે નાના મેકરની જગ્યા હોય, અહીંયાથી આગળ હાલો તમે વાગડમાં કંથણનાગ હોય, રવેચી હોય કે અહીંયા અમારા કને રુદ્રા માતા હોય, ધીણોધર જાગીર છે, હાજીપીર જગ્યા છે, માતાણમાં આશાપુરાની છે, નારાયણ સરોવર છે, પિંગલેશ્વર છે, આપણે સાવલાપીરની છે, મતિયાપીરની છે. એવી રીતે જે આપણે વીર અબડા જામની છે, સુમરી દાદીની જગ્યા છે, પૂરેશ્વર મંદિરની છે, જે જગ્યાઓ છે, આ બધાની સરકાર વાતો કરે છે કે અમે બહુ ધાર્મિકતા વિકાસ બોર્ડ ને આ ને તે, પણ 1 રૂપિયાનું કામ કર્યું હોય ક્યાં ધીણોધરમાં, પૂરેશ્વરમાં, થાનમાં કે કોઈ જગ્યાએ? પછી વાત રહી પક્ષીઓની, તો પક્ષી જે છારીટનમાં બહારના પક્ષી આવતા 4 મહિના અહીંયા રહેતા, એ એના ઈંડા મૂકે, બચ્ચા મોટા થાય પછી જતા. આજની તારીખમાં તમે પરિસ્થિતિ જુઓ. તમે કચ્છની વાત રહેશે, આ બધી ઐતિહાસિક, આ ધાર્મિક, આ પક્ષીઓની, આ વૃક્ષોની, એ ખાલી પેપરમાં રહેશે. કારણ કે ઝાડી એટલી બધી કાઢે છે, પક્ષી રહેશે ક્યાં? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ અઠવાડો કોરો નથી જતો, જે પવનચક્કીમાં મર્યા ન હોય, શોર્ટના રીતે ન હોય, આ રોજ હોય, અનેક જાનવરો. એટલે આપણે કચ્છની અત્યારે વાતું રહ્યું છે. બાકી જંગલનો નાશ કાઢી રહ્યા છે, જંગલી જાનવરોને ચરિયાણ નથી રહ્યું, આપણા પશુઓ માટે નથી રહ્યું, એટલું નુકસાન થઈ રહ્યું છે જે હું તમને વર્ણન કરું તો બેટી લાગે ને. મેં એના મારા કને 3000 ફોટા છે, વૃક્ષોના છે, પક્ષીઓના છે, જનાવરના છે. આ બધી વાતું છે. અને જે આ નેતાઓ છે એ ખાલી પોતાના ફોટા પડાવવા અને મીડિયામાં ખાલી હાઇલાઇટ થવું, કોઈને ચિંતા નથી કોઈ ગરીબ માણસની, કોઈ પક્ષીની, કોઈ જાનવરોની કે એકે પણ ખોટા બોર્ડરની કે હિન્દુસ્તાનની. આપણે હિન્દુસ્તાની છે એનો પણ ગૌરવ, ખોટા બોર્ડર બોગસ માણસો છે ખાલી મત લેવા. અત્યારે ચૂંટણીના કારણે શું કામ વાત કરે છે? ચૂંટણી પતી ગયા પછી ગામડાની મુલાકાત શું કામ એટલે થાય? આવો ગામડાની મુલાકાત લો, બોર્ડરની મુલાકાત લો, ગાયોની મુલાકાત લો, પક્ષીની લો, મોરની લો, આપણે કોઈ પણ હોય વૃક્ષોની લો.
તમે પાણી માટે લ્યો, ચૂંટણી આવે ત્યારે જ મહિનો દિવસ તમને બધો સાંભળે આ કઈ વ્યાજબી છે? મારા વિસ્તારની વાત કરું તમને તો મારા વિસ્તારમાં 444 ગામ છે સાહેબ, પણ એક પણ ગામ એવું ન કે મારા ગામનો 100 વર્ષનું કોઈ ગુજરી ગયા ને એને પણ લેટર લખું અને પૂરી કોશિશ કર્યું કે એના કને હું 2 મિનિટ બેસી આવું, એને સંતોષ થાય કે મારો પ્રતિનિધિ મારા પાસે આવ્યો છે, કાંઈ તકલીફો તેને પૂછું. એના સિવાય કે મારા વિસ્તારના જે પણ પ્રશ્નો, અત્યારે વિચાર કરો તમે, કચ્છના એક કોલી સમાજ એટલે કચ્છનો પગી કહેવાતો, અને એ ગમે એવો ચોર હોય એને ગમે ત્યાંથી 24 કલાકમાં પકડી લીધા. એના પગ ઓળખે એટલે કેવા કે એ ચોરનો દીકરો હતી ઓળખી લે કે આ ચોર નથી પણ ચોરનો દીકરો અહીંયાથી ગયો છે. એવી કોલી સમાજ એને આજે અનુસૂચિત જાતિમાંથી કાઢી નાખ્યા. એને બંદૂકનું લાયસન્સ જે મળતું એ રખેવાળી કરી રોજીરોટી મળતા એને પણ નથી આપતા. પછી આપણા દેવી પૂજક વાઘરી ગઈ, એને અનુસૂચિત જાતિમાંથી કાઢી નાખ્યા. અત્યારે ભીલ પારાથીને કાઢી નાખ્યા. આપણે આ વાઢા કેવા બિચારા રંગાળને કામ કરે બનીમાં, એને કાઢી નાખ્યા. ગાઢલિયા પાનાની કાઢે એને, આદિવાસી આપણે ઓલા વાદી એને કાઢી નાખ્યા. આ ભટ્ટા હવે પેલા હાથ જોતા. આ નાના માણસોને વિચારાને 5% એના કુટુંબમાં કોઈ એની સમાજમાં કોઈ માસ્તરે ભણેલો નથી, 5% એના મકાને નથી. આ બધી કેનાથી છતી એની બધીની મેં રજૂઆત કરી છે, રાષ્ટ્રપતિ સુધી ગુજરાત સરકારમાં કરી છે. એકને મારા કને બધાની એના જવાબની નકલ પણ પડી છે બધી. સાહેબ આટલા લોકોને કાઢી નાખ્યા તો ઉમેરો કોનું કર્યો? ઉમેરો ઉદ્યોગનો. ઉદ્યોગ કોઈ નાના માણસની વાત જ નથી, પૂછવામાં નથી સાંભળવામાં આવતું. વિકલાંત હોય કોઈ પણ હોય, આ વાત કોઈ ટીકા ટેકવા નથી. તમે મારા ભેગા ગામડામાં આવો અને સામે જે કે છે અમે આમ કર્યું એને મારા ભેગા મોકલો અને એ જ્ઞાતિને પૂછો. તમે એ જ્ઞાતિમાં કોઈ એકાદો હોય કે એને કામ દેતા હોય, કાંઈ આમ દેતા કોઈ વાત કરતો હોય ના હાલે. તમે ગામડાની રૂબરૂ મુલાકાત લો અને એને અત્યારે વિચાર કરો. મારા વિસ્તારમાં નિરોણા ગામ છે, એ સ્મૃતિ હિરાણી જે આપણા કેન્દ્રીય મંત્રી છે એને દત્તક લીધું છે. આજની તારીખમાં એનામાં ગામમાં પાણી નથી, રોજીરોટી નથી મળતી, 2 મહિના સુધી મજૂરી પણ નથી મળતી, 2 મહિના સુધી ઘાસ ન મળે. અને એક દિવસ ખાલી એમનો આયા તો ઉદઘાટન કરવા ત્યારે ખાલી એક દિવસ પાણી આવ્યું નર્મદાનું. આ દશા છે સાહેબ. જે 2019ની લોકસભાની ચૂંટણીનો અત્યારે કચ્છનો માહોલ છે, ત્યારે આપે ઘણા બધા પ્રશ્નોની વાત કરી અને આંકડાઓ સાથે વાત કરી, છણાવટ કરી, પ્રશ્નોના મૂળ સુધી આપ જઈ અને અભ્યાસ કર્યો છે. સ્થાનિકે દરેક લોકોના મન આપ કળી શકો છો. તો અત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં લોકોને, મતદારોને આપ શું અપીલ કરશો અને કઈ રીતે મતદાન કરવાની અપીલ કરશો? મતદારોને મારા સાહેબ એક જ વાત છે, આપણે આશાપુરા ન્યૂઝને કચ્છને જાગૃતિ ખૂબ આપી છે, એમના પ્રશ્નો પણ ખૂબ ઉપાડે છે અને સારી રીતે માણસોને સંતોષ થાય છે. તો હું આપણે એક જ વાત કહું છું કે મતદારોને એટલું કહેવા માંગુ છું કે લોકશાહીને તમે સમજો. લોકશાહી કેને કહેવાય? તમારી એક જ મિનિટની લોકશાહી છે. તમારે મત આપી દીધો એટલે પછી તમને રિક્ષામાં તેડી આવે, મત આપી દો એટલે પાછું મૂકવા ન દે, પાછું મૂકવા પણ નથી આવતા. માટે તમારા ઉમેદવાર કોઈ પણ હોય, કોંગ્રેસના હોય, ભાજપ હોય કે અપક્ષ હોય, તો એને કામ અત્યાર સુધી શું કર્યું અને શું કરવા માંગો છો? તો અત્યારે તમે વિચાર કરો, કચ્છમાં સંસદ તરીકે વિનોદભાઈ ચાવડા 5 વર્ષ કરી ગયા અને બીજેપીની સરકાર 25 વર્ષ ત્યાં ગુજરાતમાં છે. તો અત્યાર સુધી કચ્છમાં તમે ખેડૂતો માટે, માલધારી માટે, બેરોજગાર માટે કે આરોગ્ય માટે, શિક્ષણ માટે તમે શું કર્યું અને શું કરવા માંગો છો? જો આ પ્રશ્ન તમે પૂછો નહીં અને એમને એમ કોઈ પક્ષને તમે પકડી રાખો, કોઈ જ્ઞાતિને હિસાબે, કોઈ ધર્મના પ્રચારને હિસાબે કે કોઈ લાલચમાં આવીને, તો એનો લોકશાહીને આપણે સમજ્યા નથી. તો ખરેખર જો કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની હોય, અત્યારે રાજસ્થાન હતી, MP હતી, બધી સરકાર પબ્લિક જાગૃત છે. એ જે કામ નથી કામ કરતા એને 5 વર્ષે ઝાકરો આપે છે અને આપણા કને કચ્છમાં પરિસ્થિતિ સહન શક્તિનો કોઈ માપ નથી. બીજા જે બીજેપીની સરકારમાં જે એમના ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના સાથે મળતિયાઓ છે, એ ભ્રષ્ટાચારમાં બધા મળતેલા, એ બધા અત્યારે ચૂંટણી પૂરતા જ બહાર આવશે અને ફૂલ કામ કરશે. બધાને લાલચમાં દારૂ આપશે, આ આપશે, તે આપશે અને માણસો કને મત લઈ લેશે. પછી 5 વર્ષ કાંઈ કામ કરવા નથી કે મારું ફક્ત આ પેપરમાં જાહેરાત આપો, મારી કોઈ એટલી તાકાત નથી, મારા પાસે પૈસા નથી. પણ લોકોને કંઈક થોડીક જાગૃતિ આવે, થોડાક પ્રતિનિધિને પૂછે કે ભાઈ તમે ઊભા રહેવાનું કારણ શું, તમને કચ્છનું નોલેજ શું છે, તમે અત્યારે શું શું કર્યું ને શું શું કરવા માંગો છો કચ્છ માટે.
માટે શું કરશો ચૂંટાજો તે આ પૂછો તમે. આમાં કોઈ જ્ઞાતિનું ન હોય, આમાં પૈસાનું ન હોય, કોઈ પક્ષનું ન હોય, કોઈને દાદાગીરીથી આપણે બીવું ન જોઈએ. સ્વતંત્ર આપણે મત આપવો જોઈએ અને કચ્છનું તમામ જ્ઞાતિનું ભલું થાય. અને અમારા કચ્છ હાઈનેસ છે પ્રાગવલજી બાવા, એ જે તે વખતે કરાર થયા એટલે કીધું હતું મારા કચ્છને અન્યાય ન થાય, કોઈ જ્ઞાતિથી અન્યાય ન થાય. આજની તારીખમાં કચ્છ હાઈનેસ છે ને, ઇન્ડિયાના અંદર એવો કોઈ કચ્છ હાઈનેસ જેવો કોઈ દરબાર નહીં હોય. આજની તારીખમાં અમે દરબાર છીએ ને તો અમને બીજી જ્ઞાતિનો ગમે હશે ને એને અમને સરખા ગણે કે મારા બધા લોક છે, મારા કોઈ લોકોને અન્યાય ન થવું જોઈએ. કચ્છ અલગ થાવ એ માંગણી કરવાનું અને એ વ્યક્તિનું એક જ છે, કોઈ એને કાંઈ સ્વાર્થ નથી એને. એટલે એ તે વખતે અન્યાય થઈ રહ્યો છે કચ્છ માટે. કોઈ અત્યારે નર્મદા જો એક જ વાત આપણે કહી દઉં કે આ ગઈ સાલ ચૂંટણી હતી ગયા 5 વર્ષ પહેલા, ત્યારે આપણે ભુજોડી પુલનું ઉદ્ઘાટન કરેલું. તો ગુજરાતમાં કેટલા એવા ઓવરબ્રિજ બની ગયા તમે ન જોઈએ અહીંયા. તો કચ્છના કમસે કમ બીજેપીને ચૂંટાયેલા ભાજપના જે જિલ્લા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે પણ હોય, એ તમે એટલી રજૂઆત નથી કરી શકતા કે અમારું કચ્છનું હૃદય છે, અમારું કચ્છનું હબ છે. એ તમે એક પુલની ભુજોડી પુલની રજૂઆત નથી કરી શકતા. અને પુલ નથી બનાવ્યો, રોડ નથી બનાવ્યો અને દાદાગીરીથી તમે ટોલ ટેક્સ ઉઘરાવો, એ ક્યાંની વ્યાજબી વાત છે? તો કચ્છની પબ્લિકને મારે એક વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જીતી આવશે કે આમ કરશે, બીજેપી આમ કરશે, પણ બીજેપીએ 25 વર્ષમાં નથી કર્યું, હકીકત છે. અને આપણા સારા સારા ધંધાને બહુ મોટું નુકસાન થયું છે, એ પણ હકીકત છે. માટે જાગૃત થાય અને આ વખતે ફેરફાર કરે તો જેનાથી બીજેપીની આંખો ઉઘડે કે કચ્છની પબ્લિક નારાજ શું કામ થઈ. અત્યારે સફેદ રણની વાત કરે છે તો સફેદ રણ પહેલેથી છે. આ કઈ અહીંયા કઈ બીજેપી સરકારે એને કઈ મીઠું નાખીને ગ્રાઉન્ડ બને એવું નથી, પહેલેથી છે. અને એનામાં અમિતાભ બચ્ચન કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એને તેડાવો મારા ભેગા મોકલો. કોઈ માણસોને 25% મકાન રહેવા નથી. એ ખાલી અહીંયા ભુજમાં આવી એસી રૂમમાં હોટલોમાં બધી સગવડ કરે રાજકીય નેતા, અને ઢોરડાથી ખાલી તંબુમાંથી આવે પાછા. એ નથી કચ્છ આખું મુલાકાત લ્યો. 95% કચ્છની હાલત જુઓ તમે. અત્યારે આહિર સમાજ હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ ગઢવી સમાજ હોય, એના અમુક માણસોના મકાન રહેવા નથી. એના માટે ખાવાના વાંધા છે. જે માણસો બરોબર છે, આપ સુખી તો જગત સુખી, એ વાત ના હાલે સાહેબ. વેસનું ભજન તો એને કહીએ પીર પરાઈ જાણે રે, પીર પરાઈ જાણે રે. તો આપણે જોયું કે કચ્છના સીટ નંબર 1ના અબડાસા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહે લોકોની અંદરની જે કાંઈ પણ સમસ્યાઓ છે, ઝીણામાં ઝીણી, નાનામાં નાની સમસ્યાઓ, ઉપરથી નીચેના વર્ગ સુધીની તમામ વાતો આપણી સાથે કરી અને પૂર્ણ જાગૃતિ સાથે આ વખતની લોકસભાની અંદર મતદાન કરવાની લોકોને અપીલ કરી છે. જી મારું ફક્ત એટલું સાહેબ કહેવાનું છે, કોઈ એવી વાતું નથી કે અબડાસામાં મારા કહેવાથી બધા મત આપી દેશે, મને 10,000 લીટ આપીને 20,000, એમ નથી. મારું એક છે, હું જે કામ કરી રહ્યો છું એ પ્રજા સમક્ષ મૂક્યું છે. પછી હવે જો પ્રજાને મારા ઉપર કેટલો વિશ્વાસ છે, હું કહું છું કામગીરી ખરેખર સાચી છે ખોટી છે, કે અત્યાર સુધી 15 મહિના થયા એનો એક કલાકનો હિસાબ મેં મારી બુકમાં લખેલો છે કે આ તારીખના આટલા કલાક, આટલા વાગે, આટલી મિનિટે હું ક્યાં હતો અને કઈ જગ્યાએ હાજરી, શું કામ કર્યું, શું રજૂઆત કરી. અત્યારે સંકલનની મિટિંગ હોય, અછતની હોય કે કોઈ પણ આપણે તકેદારીની હોય કે વિધાનસભાની, એક પણ મિટિંગ મારી ગેરહાજરીની હોય અને પ્રજાના પ્રશ્ન મેં સંપૂર્ણ રીતે ઉપાડ્યા છે. બાકી વાત રહી પ્રજાની કે હવે મારી કામગીરીમાં સંતોષ છે કે એમને નેતા છબીલભાઈ જેવા જોઈએ છીએ કે મારા વિચારથી સંમત થાય છે કે નહીં. અને નકા પછી જે પ્રજાની ઈચ્છાની વાત છે, હું નથી કહેતો કે હું કહું એમ જ કરો અને લીડ મળશે કે આમ, કે મારા વિચારથી સંમત છે કે નહીં પ્રજા, એ મેં પ્રજાને પ્રશ્ન મૂક્યા છે. પણ મતદાન જરૂર કરે. મેં પેપરમાં દીધું છે, તમે કોઈ પણ પાર્ટીને આપો મત, પણ તમે મતદાન ન કરો તો તમે લોકશાહીને સમજતા નથી. તમારે મતદાન તો અવશ્ય કરવું જોઈએ, અવશ્ય કરવું જોઈએ, અને લોભ લાલચમાં આવ્યા વગર. તો લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરવું જોઈએ એવી લોક લાગણી પ્રદ્યુમનસિંહે રજૂ કરી છે. ગિરીશ ગરવા સાથે પ્રકાશ શુક્લ, મા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, ભુજ.